વચનામૃત ગઢડા પ્રથમનું 14મું. અંતે યા મતિઃ સા ગતિઃ. એ શ્રુતિનો અર્થ સરખી વાસના તથા વૈરાગ્ય ને દ્રઢ નિશ્ચયવાળા ગૃહી ત્યાગીમાં શ્રેષ્ઠ ભક્ત કોણ? સંવત 1876ના માગસરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાઘમાં વિરાજમાન હતા ને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા ને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એક હરિજન છે, તે સંસારને તજીને નિસર્યો છે ને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાડે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે. તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે. અને વળી બીજો ગૃહસ્થ ભક્ત છે, તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે ને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે ને સંસાર થકી ઉદાસ છે. અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભક્ત, તેમાં કોણ શ્રેષ્ઠ છે? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો છે, તે કઈ રીતે શ્રેષ્ઠ છે? ને ગૃહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે, તે કઈ રીતે ન્યૂન છે? પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું, પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી હોય ને તેને સારી પેઠે ખાવા મળે અને જો કાચી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય, અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતા તો ગૃહસ્થ ઘણો સારો. કેમ જે ગૃહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે જે રખે મારે આમાંથી બંધન થાય, એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો જેણે સંસાર મૂક્યો ને પાછી તે સંસારની વાસના રહે જ નહીં. અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે, જો ગૃહસ્થના ધર્મ સચવાય તો. પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે ને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી ને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં અને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મુને પરમ ચિંતામણી ને કલ્પવૃક્ષ મળ્યો છે ને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે એમ સમજે
અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતા ભગવાનના ભક્ત થાવું એ ઘણું કઠણ છે. અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન ને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગૌરાવ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે યા મતિહિ સા ગતિહિ, એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય, એવો એ શ્રુતિનો અર્થ ભાસે છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે પણ તેનું કલ્યાણ થતું નથી ને મરીને યમપુરીમાં જાય છે. ને કેટલાક પાપી કસાય હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય ને તેનું અકાળ મૃત્યુ થયું તે માટે શું તેનું અકલ્યાણ થશે ને તે પાપીનું શું કલ્યાણ થશે? નહીં થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો છે, જેવી હમણાં એની મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ ને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું ને મારું કલ્યાણ નહીં થાય. તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? પણ ભગવાનનું દાસપણું આવવું એ ઘણું કઠણ છે. કેમ? જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે ને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં એવો જે હોય તે હરિનો દાસ કહેવાય. અને જે હરિનો દાસ હોય ને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 14મું. ગઢડા પ્રથમના 14મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 2 છે. જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે વાસનાવાળા ત્યાગી કરતા સંસારથી ઉદાસ રહે એવા ગૃહસ્થને શ્રેષ્ઠ કહ્યો છે. બીજી બાબતમાં અમારી સાક્ષાત પ્રાપ્તિ થઈ હોય તેને અંતકાળે અમારી સ્મૃતિ ન રહે અથવા અકાળ મૃત્યુ થાય તો પણ તેનું કલ્યાણ થાય ને વિમુખ નરકે જાય. ત્રીજી બાબતમાં પોતાના આત્માને સત્ય જાણે ને અમારે ભોગવવાના પદાર્થ તેને ભોગવવા ઈચ્છે નહીં અને સર્વના સ્વામી જે અમે તે અમારા ગમતા પ્રમાણે વર્તે તે અમારો દાસ કહેવાય એમ કહ્યું છે. પ્રશ્ન 1.
પહેલા પ્રશ્નમાં આજ્ઞાએ ઘરમાં રહ્યો હોય તેને શ્રેષ્ઠ કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 1. ત્યાગી થવું હોય તેને ભગવાન કે સંત સંસારમાં રાખે તે આજ્ઞાથી રહ્યો કહેવાય. પ્રશ્ન 2. ધામમાંથી આવેલા સિદ્ધ મુક્તને ગૃહસ્થાશ્રમમાં રહેવાનું શું પ્રયોજન હશે? ઉત્તર 2. સર્વે જીવોના કલ્યાણને અર્થે શ્રીજી મહારાજની મરજીથી રહે છે. પ્રશ્ન 3. આમાં સંતને પરમ ચિંતામણીની ઉપમા દીધી અને પ્રથમના પહેલા વચનામૃતમાં તથા મધ્યના 22મા વચનામૃતમાં શ્રીજી મહારાજને ચિંતામણીની ઉપમા દીધી છે. એમ જોતા તો ભગવાન કરતા સંત વધે તે કેવી રીતે સમજવું? ઉત્તર 3. શ્રીજી મહારાજ આગળ સંતને પરમ ચિંતામણી કહ્યા નથી. એ તો માયિક પદાર્થની આગળ સંતનો સમાગમ પરમ ચિંતામણી એટલે અધિક કહ્યો છે. જેમ માયિક સર્વે પદાર્થથી ચિંતામણી અધિક છે, તે ચિંતામણીથી પણ સંતનો સમાગમ વિશેષ છે એમ કહ્યું છે. પણ શ્રીજી મહારાજથી સંતને વિશેષ નથી કહ્યા. સંત તો શ્રીજી મહારાજના દાસ છે ને શ્રીજી મહારાજ તો સંતના સ્વામી છે. તેને જે બરોબર કહે તે તો મહાપાપી ને દુષ્ટ છે. તે લોયાના 13મા વચનામૃતમાં સર્વોપરી એવા જે અમે તે અમને ને બીજા અક્ષરાદિકને તથા મુક્તોને સરખા કહે છે, તેને દુષ્ટ મતવાળા જાણવા ને અતિ પાપી જાણવા ને એવાના દર્શન કરે તો પંચ મહાપાપ જેવું પાપ થાય. માટે આ લૌકિક ચિંતામણીથી સંતનો સમાગમ વિશેષ કહ્યો છે. કેમ જે ચિંતામણી નાશવંત સુખ આપનાર છે અને સંતનો સમાગમ અવિનાશી ને દિવ્ય એવું શ્રીજી મહારાજનું સુખ આપનાર છે. તેથી વિશેષ કહ્યો છે. પણ શ્રીજી મહારાજથી સંતને વિશેષ નથી કહ્યા. પ્રશ્ન 4. બીજા પ્રશ્નમાં અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ કલ્યાણ થાય એમ કહ્યું અને મધ્યના 48મા વચનામૃતમાં અમારી મૂર્તિ વિના બીજા પદાર્થનું ચિંતવન કરતા દેહ પડે તેને દુઃખનો અંત આવતો નથી એમ કહ્યું છે. તે કેવી રીતે સમજવું? ઉત્તર 4. આમાં સ્વપ્ન અવસ્થામાં શ્રીજી મહારાજની વિસ્મૃતિ થાય તેનું કલ્યાણ થાય એમ કહ્યું છે અને મધ્યના 48મા વચનામૃતમાં તો જાગ્રત અવસ્થામાં બીજા પદાર્થનું ચિંતવન કરતો હોય તેને દુઃખનો અંત ન આવે એમ કહ્યું છે. કેમ જે સાવધાનપણામાં બીજું સંભાળે છે તેથી કહ્યું છે. પ્રશ્ન 5. કેવી રીતે પ્રાપ્તિ થઈ હોય તે સાક્ષાત પ્રાપ્તિ કહેવાય? ઉત્તર 5. જ્યારે શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા હોય ત્યારે તે મનુષ્યરૂપ મૂર્તિને વિશેથી માયિક ભાવ ટાળીને દિવ્ય ભાવ લાવે ને તેમની આજ્ઞામાં રહે ને આશરો કરે તો સાક્ષાત પ્રાપ્તિ થઈ કહેવાય. તેમજ આ જ પ્રતિમા રૂપે દર્શન આપે છે તેમાંથી પ્રતિમા ભાવ ટાળીને દિવ્ય ભાવ આવે ને તેમની કહેલી આજ્ઞામાં વર્તીને આશરો કરે. અને મધ્યના 66મા વચનામૃતમાં ભગવાનના કથા કીર્તન કરતા થકા દિવસ રાત્રિ વીતે અને પોતાના જીવાત્માનું બ્રહ્મ રૂપે સાક્ષાત દર્શન થાય અને ભગવાન વિના અન્યમાં વૈરાગ્ય થાય અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિશે રહેવાય
તેને સાક્ષાત પ્રાપ્તિ થઈ કહેવાય. અને જે મર્યાદા ન પાળે ને મનુષ્ય ભાવ ને પ્રતિમા ભાવ ન ટાળે તેને પ્રાપ્તિ થઈ ન કહેવાય. પ્રશ્ન 6. મનુષ્યરૂપ ને પ્રતિમા તે એક કહો છો, તે મનુષ્ય રૂપે તો બોલતા, ચાલતા ને જમતા, તેમ પ્રતિમા રૂપે બોલતા, ચાલતા નથી ને જમતા નથી, ત્યારે તે એક શી રીતે કહેવાય? ઉત્તર 6. પંચાળાના 4થા વચનામૃતમાં કહ્યું છે જે ભગવાન જ્યારે દેવલોકમાં દર્શન આપે ત્યારે દેવના જેવી ચેષ્ટા કરે, અને મનુષ્યલોકમાં દર્શન આપે ત્યારે મનુષ્યની પેઠે વર્તે. તેમજ જ્યારે પશુના જેવા દેખાય ત્યારે પશુની રીતે વર્તે, અને જ્યારે પ્રતિમા રૂપે દર્શન આપે ત્યારે પ્રતિમાના ધર્મ પ્રમાણે વર્તે. માટે આ જ પ્રતિમા રૂપે દર્શન દે છે, માટે પ્રતિમાના ધર્મ પ્રમાણે વર્તે છે. અને ક્યારેક કોઈક ભક્તની સાથે બોલવું ઘટે તો તેની સાથે બોલે છે, જમે છે ને ચમત્કાર જણાવે છે. તે જો પ્રત્યક્ષ ન હોય તો શી રીતે ચમત્કાર જણાવે? માટે આ જ શ્રીજી મહારાજ પ્રતિમા રૂપે સાક્ષાત છે. એમાં નાસ્તિકપણું લાવે એથી બીજો કોઈ પાપી નથી. પ્રશ્ન 7. વિમુખનું કલ્યાણ ન થાય એમ કહ્યું, તે કેવો હોય તેની વિમુખ જાણવો? ઉત્તર 7. આમાં બીજા પ્રશ્નમાં તથા પ્રથમના 77મા વચનામૃતમાં તથા લોયાના 3જા વચનામૃતમાં તથા મધ્યના 5મા અને 17મા વચનામૃતમાં તથા છેલ્લાના 4થા વચનામૃતમાં એટલામાં જેને પ્રત્યક્ષ ભગવાનનો આશરો ન હોય તેને વિમુખ કહ્યા છે. આ કહ્યા તે સત્સંગ બહારના વિમુખ છે. અને પ્રથમના 76મા વચનામૃતમાં કામીને વિમુખ કહ્યો છે. પ્રથમના 77મા વચનામૃતમાં ધર્મભંગની વાત કરે તેને ગુરુદ્રોહી, વચનદ્રોહી, અસુર, અધર્મી ને વિમુખ કહ્યો છે. લોયાના પહેલા વચનામૃતમાં સંતનો અવગુણ આવે તે વિમુખ થાશે. મધ્યના 26મા વચનામૃતમાં જે બીજામાં અવગુણ પરઠે ને પોતામાં ગુણ પરઠે તે સત્સંગીને અર્ધો વિમુખ કહ્યો છે. મધ્યના 53મા વચનામૃતમાં જે શ્રીજી મહારાજના ને મોટા પુરુષના ચરિત્રમાં ને તેમની સમજણમાં દોષ પરઠે તેને અધર્મી, મૂર્ખનો રાજા ને વિમુખ કહ્યો છે. અને વરતાલના 12મા વચનામૃતમાં ભગવાનમાં દોષ બુદ્ધિ થાય તે વિમુખ થાય. આ કહ્યા તે સત્સંગ માહિલા વિમુખ છે. પ્રશ્ન 8. કોઈ દોષે વિમુખ થયેલો માન મૂકી સત્સંગમાં આવે તેનું કલ્યાણ થાય કે કેમ? ઉત્તર 8. સત્સંગમાં આવીને પોતાના ગુના માફ કરાવે તો શ્રીજી મહારાજ ને મોટા સંત કૃપા સાધ્ય છે, તે કલ્યાણ કરે. પ્રશ્ન 9. બીજા પ્રશ્નમાં સ્વામીને ભોગવ્યાના પદાર્થ ઈચ્છવા નહીં તે કિયા જાણવા? ઉત્તર 9. ત્યાગી તથા ગૃહસ્થો ખાવા પીવાની વસ્તુઓ શ્રીજી મહારાજની મૂર્તિને અથવા શિક્ષાપત્રીને જમાડ્યા વિના જમે ને વસ્ત્ર અલંકાર પણ મૂર્તિની અથવા શિક્ષાપત્રીની પ્રસાદી કર્યા વિના વાપરે તે સ્વામીને ભોગવ્યાના પદાર્થ પોતે ભોગવ્યા કહેવાય. અને ગૃહસ્થોએ મંદિરના વસ્ત્ર, ઘરેણાં, વાહન, પાત્ર તે ભોગવવા ઈચ્છવા નહીં. અને ત્યાગીએ ગામડામાં ગયા હોય
ત્યાં ધર્માદા નિમિત્ત અન્ન દ્રવ્ય આવે તે અનાજ ઠાકોરજીને પહોંચ્યા પહેલા પોતાને ખાવા પીવામાં વાપરવું નહીં, અને કથા નિમિત્તે વસ્ત્ર આવે તેમાંથી ધર્મામૃતમાં કહ્યા પ્રમાણે વાપરવા, અને વધે તે કોઠારમાં આપી દેવા, પણ પોતાની પાસે રાખવા નહીં. આ કહ્યા પ્રમાણે ન વર્તે તો સ્વામીને ભોગવ્યાના પદાર્થ ભોગવ્યા કહેવાય. ઇતિ ગઢડા પ્રથમના 14મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.